નમસ્તે, જય સ્વામિનારાયણ બધાને. જેમ કે બધાને ખબર છે કે આજે ફાધર્સ ડે છે. બધાએ પોતપોતાના પપ્પા સાથે વોટ્સઅપ સ્ટેટસ ઉપર ફોટો તો મૂક્યો જ હશે, પણ જે વ્યક્તિ માટે આપણે સ્ટેટસ મૂક્યું છે તે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તે સ્ટેટસ આપણું નથી જોઈ શકતા. અને ઘણીવાર તો બાળકો વોટ્સઅપ ઉપર સ્ટેટસ મૂકે છે પણ તે રૂબરૂ વિશ નથી કરતા. તો આજે હું બધા પિતા માટે થોડુંક કહેવા માંગુ છું. પિતા આ શબ્દ તો સૌ જાણે છે, પણ તેમનું મન કોઈ જાણે છે નહીં. તો ચલો આજે હું જણાવું. જેમ મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે, જેમ મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે, તેમ જ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. તેમ જ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી છે ને એક સૂરજ જેવી છે. પિતાની હાજરી એક સૂરજ જેવી છે. સૂરજ ગરમ જરૂર હોય છે, સૂરજ ગરમ જરૂર હોય છે, પણ જો સૂરજ ના હોય તો અંધકાર છવાઈ જાય છે, પણ જો સૂરજ ન હોય તો અંધકાર છવાઈ જાય છે. ખીચા ખાલી હોવા છતાં જે સંતાનની માંગ પૂરી કરે તે એક જ માણસ છે, અને તે છે પિતા. પિતા પુત્રીનો પ્રેમ તો આખી દુનિયા જાણે છે. પિતા પુત્રીનો પ્રેમ તો આખી દુનિયા જાણે છે. કહેવાય છે ને, દીકરી તો વાલનો દરિયો છે, પણ દીકરી તો વાલનો દરિયો ત્યારે જ કહેવાય જ્યારે પિતા તરફથી મળે લાગણીઓ નદી સ્વરૂપે મળે છે. આમ તો હું પિતાની લાગણીઓ શબ્દોમાં કહેવી થોડી અઘરી છે, પણ હું પૂરો પ્રયત્ન કરીશ. મારા જન્મ સમયે સૌથી હરખથી રડનાર મારા પપ્પા હતા. મારા જન્મ સમયે સૌથી હરખથી રડનાર મારા પપ્પા હતા. તો વળી મારા ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મારાથી પણ વધારે પ્રયત્ન કરવાવાળા મારા પપ્પા હતા. તો વળી તાવથી તપતા શરીરે મારા એક અવાજથી દોડનાર મારા પપ્પા હતા. પોતાની ઈચ્છાઓ ભૂલીને મને આખી દુનિયા ફેરવવાના સપના જોનાર મારા પપ્પા હતા. આ દુનિયામાં છાયામાં ઠંડક આપનાર મારા પપ્પા હતા. किसी ने खूब कमाल की बात की है कि जेब भले खाली हो पर मैंने उसे मना करते हुए नहीं देखा. पिता से मैंने अमीर नहीं देखा. पिता है तो रोटी है, कपड़ा है, मकान है. पिता एक नन्हे परिंदों का बड़ा आसमान है. पिता है तो रोटी है, कपड़ा है, मकान है. पिता एक नन्हे परिंदों का बड़ा आसमान है. पिता से माँ की चूड़ी, बिंदी और सुहाग है. पिता है तो बच्चों के सपने हैं. पिता है तो लगता है कि बाजार के सारे खिलौने अपने हैं. તો બધા પિતાને થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર એવરીથિંગ. એન્ડ પિતા તમે જ મારી ઇજ્જત, તાકાત અને ઓળખાણ છો. થેન્ક યુ સો મચ.